આપણે અહીંયા કરી લઈએ. એક મંગળ દર્શનની સાથે એક મહારાસ પણ મા જગદંબાનો એટલે કે મા લુણાઈ સિંહ ઉપર સવારી થઈને આજ જ્યારે મા અમારી જાદવ પરિવારને આંગણે પધારશે એટલે રાસનું દર્શન પણ આપણે કરી લઈએ. એ પહેલાં આપણે સાક્ષાત યમને મહારાણી, વલ્ભાધીશ અને શ્રીનાથજી બાવાનું દિવ્ય દર્શન આપણે ભાવ સાથે કરી લઈએ. બાપ જોરદાર તાળીઓથી અમારે જયંતિભાઈ ડોડિયાળાવાળા એમને વધાવી લઈએ. ખૂબ મોટી મહેનત. આજે લગભગ એની ઉંમર 70 વર્ષથી ઉપરની હશે, 75ની આસપાસ ઉંમર હશે, અને છતાં એની દોડાદોડી, એની તૈયારી, આ બધું બહુ કઠિન કામ છે. 25 વર્ષના ઘણા પીડા હોય શિયાળામાં, આમ ટુકડું ભરીને, ખબર ન પડે કોઈ હોતું છે કે નહીં, આમ એવા તૂટ્યા. પણ 75 વર્ષની ઉંમરે પણ એમના એક હૃદયમાં થનગનાટ છે. એને ધન્ય હો બાપ. ભગવાન ગિરનારી મહારાજ એને ખૂબ બળ, શક્તિ અને ઐશ્વર્ય આપે એવી આપણે એમના ચરણોમાં, ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો એક સુંદર મજાનું ભાવ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આજે અમારા માટે ખૂબ જેમને લાગણી છે એવા અમારે કાળાભાઈ સિંધલ અમારે મેર સમાજના અગ્રણી છે, અને એની સાથે સાથે સમાજ અને ધર્મ સંમત સાથે પણ જોડાયેલા છે. ખૂબ સમાજની સેવા જેમના કંધા ઉપર છે, જવાબદારી છે, એવા અમારા આ જૂનાગઢ વિસ્તારના એક સેવાભાવી આગેવાન, અમારા માટે કાયમ એક વડીલ તરીકે અમે જેમને ગણીએ છીએ એવા અમારે કાળાભાઈ સિંધલ, અમારે રાજીબેન અને અમારો પરિવાર આવ્યો છે. હૃદયના ભાવથી અમે સ્વાગત કરીએ છીએ. બાપ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ બન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા તનના તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. એવું શ્રી વલ્લભ પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું વિઠ્ઠલ પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે. પ્રાણ
છે અમોને અતિશય વાલું છે પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે એવું વિઠ્ઠલ પ્રભુજીનું નામ અમને પ્રાણ કેવું શ્રી વિઠ્ઠલ પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે અમોને અતિશય વાલું છે અમોને પ્રાણ પ્યારું છે અમોને પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે અમોને અતિશય વાલું છે બોલીએ ભાગવત ભગવાન કી જય જોરદાર તાળીઓથી આપણે અમારે 75 વર્ષની ઉંમર હશે 70 થયા હવે 5 જ ઘટે 75 હમણાં થઈ જાય અને પછી ખબર નહીં પડે બોલો 75 થઈ જાય તો ખબર નહીં પડે કારણ કે એવી નિષ્પૃતા નિષ્કામતા સરળતા સહજતા અને અનેક વર્ષો થયા આ શૃંગારના માધ્યમથી ગૌ સેવા ધર્મ સેવા અને સમાજની સેવા એમની પાસે બહુ મોટું પ્રદર્શન પણ છે કે જે પ્રદર્શનથી અનેકને પ્રેરણા મળી છે અને ઘણા યુવાનો વ્યસનથી મુક્ત થયા છે એટલે અમારે જયંતિભાઈ ડોડિયાળાને ગિરનારી મહારાજ ખૂબ લાંબુ આયુષ્ય આપે અને એમના દ્વારા થઈ રહેલી ગૌ સેવા સમાજ સેવા ધર્મ સેવા એ અવિરત થતી રહે એવી ભગવાન ગિરનારીના ચરણોમાં પ્રાર્થના કરું છું બાપ ધન્ય હો ઈકો બંધ કરી દીધું પછી આ ઉંમરે 3 વાર હે કરીને બોલ કૃષ્ણ કન્યા લાલ કે હે મારી ઉંમર તો મોટી બટા બાપા હું ન બોલી ગયો તમે તો તાણીથી જઈ બોલા બાલ ગિરિરાજ ધરણ જો ભાઈ ઘણી જ્ઞાતિ છે આપણા ગુજરાતમાં અને ભારતમાં પણ 2 જ્ઞાતિ એવી છે કે એક કુંભાર ભગત કહેવાય ને અને એક લોહાર ભગત કહેવાય 2 જ ભગત કહેવાય બીજા ભગત કહીએ કહેવાય ભગત થયા હોય તે પછી ભગત કહેવાય આ 2 તો ઝાપામાં ઘરતા ગામડામાં ઝાપામાં ઘરતા એની કોઈડ હોય દુકાન હોય ને પડખે કુંભારનું મકાન હોય ને વડવાઓને ખબર આને બધાને એક ભાઈ હમણાં મને કીધું કે તમે મેં કીધું લોહારનો દીકરો તો કે આપણે આપણે હવે વહવાયા નથી વહવાયા છે ને એ આપણા વડવા હતા હવે આપણને જો કે મને સાંભળતા કોઈ વહવાય કે તો મારી કમાન છટકી જાય લુવાનો દીકરો છો ને એટલે હવે વહવાયા નથી આપણે તમારા સુરતમાં તો ખબર છે બધી એ ભાઈ બીજી જ્ઞાતિની એન્ટ્રી નથી મારા વાલા એન્ટ્રી દેવાવાળો ઉપર ભીડ્યો છે અને તમે હું એન્ટ્રી દઈ તો સપ્તાહમાં ડિસ્ટર્બ કરવા નથી આવ્યો કાંઈ લેવા નથી આવ્યો મને જે હર્ષુખભાઈ આપશે ને એ બીજાને હું આપી દેવાનો છું હું એમાંથી 1 રૂપિયાની સોડાઈ નથી પીવાનો પાણીના શીશા હું મારી ઘેરેથી ભરી આવું છું અને બપોરે ફરજ પડે એટલે મારે બપોરે જમવું પડે છે સાંજે હું ગમે એટલા વાગે તો સાંજે હું મારી ઘેરે જમું છું રાતના 12 વાગે કૃપા તો મારા ઘરવાળીની કહેવાય રાતે 12 વાગે જાવ ને તોય ભાખરી કરી દઈએ નેતરી તરત જ બેનું એમ કે તમારે તો કાયમનું થયું અમે થોડા નવરા પણ એમ ઠાકોરજીની કૃપાથી એમ નથી કહેતા એટલે બપોરે 1 જ વાર જમું છું સવારે નાસ્તો કરીને આવીશ પછી આ મારી દીકરીને હું તૈયાર કરું છું મારી દીકરીઓ છે આ અને જગદંબા છે અને શ્રીનાથજી અમનાજી મહાપ્રભુજી જો હર્ષે છે કેવા તો શ્રીનાથજી અમનાજી મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે વાહે માતાજી ડોકા કાઢે છે માતાજી હમણાં લઈ લઉં તમને રાસમાં આની પાછળ તમારા કુળદેવીનો રાસ આવશે જગદંબા આવશે માં રેણુકામાં તો આ જે મને નામ ન આવડ્યું બાપા જે માતા રેણુકામાં છે કે એમાં મેન રેણુકાબેનને તો 110 દીકરી તૈયાર થઈ જાય એટલી વેશભૂષા મારી પાસે છે અને આ તો મારા વડીલ મારા ભાઈ છે મારી ગમે ત્યાંની કથા હોય ને મનોજભાઈનો ફોન આવે ને એટલે મારે ફારફેર કરીને તરત જ આવવું જ પડે કાલે અમારો બિલખામાં પ્રોગ્રામ હતો મનોજભાઈનો ફોન આવ્યો ને એટલે રાતે અમે ઘેરે નથી ગયા મજેવડી રાત રહીને સીધા અહીંયા આવ્યા છે બીજે નહીંતર અમે
સવારમાં આવી સાંજે ઘેર આવી જાય. ક્યાંય રાત, હર્ષુભાઈ ક્યાંય રાત નથી રહેતા, સાંજે ઘેર વયા જાય છે. તો 110 દીકરી બની જાય ત્યારથી જે એટલી વેશભૂષા છે ને, તમે તો એક મોટું કામ શું કર્યું છે કહો. મને આનો બહુ અનુભવ છે. તમે જે વક્તા ગોઈતા છે ને, એ તમારા આ કોઈની કૃપા આવી છે તો તમને આ વક્તા હાથ આવ્યા, સમજી લ્યો. નહીંતર આ કથા છે. અને જેને મોજ કરવી હોય ને, મારે શું કહેવું મારા વાલા, હાથી બાંધવું હારો, પણ વક્તાને હાચવાને બાપા, મારું અનુભવની વાત, કોઈની કાપતો નથી. આમ હાથ જોડી જાય પાછા, ઘર ધણી યજમાન હાથ જોડી જાય. એક ઠેકાણે બાપજી બની ગયું, 5 દી થયા ને, ભાગવત પાસે બેઠો, ખોટું નહીં બોલું, 5 દિવસ થયા ને એટલે ઘર ધણી આવીને પગે લાગ્યા બે માણા, બાપજી આજ પૂર્ણાવતી કરી નાખો ને, અમારા પિતૃને ભોગી ગયું બધું. કેટલો ત્રાસ આપ્યો છે. એટલે અતિ આમ ને આમ, મને તો બહુ અનુભવ. તમે મનોજભાઈનો ફોન આવ્યો, જો તમારો ફોન આવ્યો જ ને તો હું કે કોણ શાસ્ત્રી છે, મને તમે મોબાઈલમાં બતાવો, એનું મોઢું જોઈને હું કહી દે આ કરવા પ્રોગ્રામ કરવા દે કે નહીં. તો શ્રીનાથજીના દર્શન કોણ કરાવે? મહાપ્રભુજી. મહાપ્રભુજી એની બેઠક માથે હોય. આ મહાપ્રભુ છે, આની કૃપાથી તમે આના દર્શન કરો છો. નહીંતર કહી દઈએ આમાં શ્રીનાથજી નથી આવતા. એટલે આ ભાઈ નથી, મને કીધું ઘણી વાર આમાં આ ભગવાન ન આવે. મેં કીધું આ બધાની ઈચ્છા તું પ્રોગ્રામ કરવા દે ને, દીકરીઓ રાજી થાય. તોય કે નહીં. અને પછી લોહારનો દીકરો કમ્માને છટકીને મેં એને કીધું, આ પિતૃ છે ને, એના પિતૃ પાછળ બે શાસ્ત્રી, તમારા પિતૃની વાહે આ કથા નથી, આ એના પિતૃની પાછળ છે. યજમાન કેમ તમારે કરવું પડે, હકીકત વાત કરું છું બાપા. તો આ દીકરીને તૈયાર કરું ને મારા વાલા, ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરીને તૈયાર કરું છું. ક્યારે દીકરીઓ તૈયાર થાય છે, ક્યારે થઈ જાય, કોણ આવીને તૈયાર કરી જાય, મને ખબર નથી. અહીં કોઈક ઊભા તો રહ્યો, કેમ ઊભા રહીએ, હાયલા આવે ને એને પ્રેક્ટિસ દઉં છું, તમારે આમ લેવાનું, તમારે આમ રહેવાનું, તમારે આમ રહેવાનું. તો હનુમાન ચાલીસાનો પાઠ કરીને દીકરીને તૈયાર કરું છું. મને જે તમે પૈસા આપશો એ મારે બીજાને દઈ દઈશ. મારી પાસે 25 ગાયું છે. એ ગાયોનું દૂધ, અમારી ગાયનું દૂધ હું ખાઉં છું, પણ ડેરીમાં જે ભાવ હોય એ અમારા ભડવાને પૈસા આપીને ખાઉં છું. હું એક ટીપું એમને ચાખતો નથી. અને ગોધરાના મજૂર, આ લોકોને કામ નથી કરવું ને, હવે મજૂર કામ કરે પછી 5 વર્ષ પછી તો બાપ થઈને બેહવાના સીવડાય. એટલે એ જે કામ કરે એ બેનોને સાડી, ચણિયા, ગાઉન, એ બધાય કપડાં, બેનોને પેન્ટ, શર્ટ, જાકેટ, આ બધાય કપડાં 8 દિવસથી મારી દુકાનની વેચણી ચાલુ છે. અને નાના નાના છોકરાના 800 જોડી કપડાં લઈ આવ્યો. નાનાને હેવા રાજ્યથી જે એ પૈસા એમાં વાપરું છું. મજૂરની બેનને ડિલિવરીનો પ્રસંગ હોય તો 1 કિલો અમારી ગાયનું ઘીનું ખાવાનું બનાવીને ડગરા હું વાડીએ મારી હાથે દઈ આવું છું. આમાં પૈસા વાપરું છું. અમારે આમ ભગવાનની ઠાકોરજીની બહુ કૃપા છે. 3 બોરવેલ છે, 3 બોરવેલ. એક બોરવેલ હાંજે 50,000 તો કરતી છે ને, 500 ફૂટ બોર કરે છે. 3 બોર છે, એમાં અડધો ખર્ચો જાય. ખૂબ માતાજીની કૃપા છે. કાંઈ લેવા નથી આવ્યો. તમે જોયું ને, બને એટલું દેવા આવ્યો છો. તમે દેશો એ બીજાને દેવાનો છો. હું 1 રૂપિયો ખાતો નથી એમ નહીં. તમારા બધાની રૂબરૂમાં ભાગવત ઉપર મારો જમણો હાથ રાખું છું. ભાગવત ઉપર ઓલું નથી કહેતા, જો કુછ કહુંગા સચ કહુંગા, સચ કે જેવા કુછ નહીં. એ ખોટી ના હોય. ફિલ્મ છે ને, આ ભાગવત ન હોય. તો ભાગવત ઉપર મારો હાથ રાખીને બોલું છું, હનુમાનજી ઉપર, કે આમાંથી મને 1 રૂપિયો ખપતો નથી, 1 રૂપિયો હું ચાખતો નથી. જે ભાગવત ઉપર હાથ મૂકીને આટલા બધાની રૂબરૂમાં જે બોલે કે હું 1 રૂપિયો નથી ખાતો ને પછી એ રૂપિયો ખાય, એટલે હું થાય કહી દઉં, હરેડાટી બોલી જાય. હરેડાટી કેવી? 3 લેરું ગઈ ને હમણાં, એમાં જગ્યાએ મળતી ને આની જગ્યાએ ક્યાંય ન મળે એવી હરેડાટી બોલી જાય. તો શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુને મેં 100-100ની નોટ શું કામે મૂકી એ કહી દઉં છું. ચાલુ કથામાં જે પ્રસંગ આવે, વામન ભગવાન, રામ જન્મ, શ્રીનાથજીની ઝાંખી, રૂક્ષ્મણી વિવાહ બધાએ આવે ને ચાલુ પ્રસંગમાં, એમાં જે કાંઈ આપણે ધરીએ એ બધો પોથીજીનો હક હોય. મને મનોજભાઈ આવું કીધું નથી, તમે આવું કરજો. અને મારો મનોજભાઈનો ભાગ આ પૈસામાં નથી. બધાય પિતૃ પાછળ પોથી જ ધરવાના. આ જે પૈસા જે દર્શન કરશો ને એ પૈસા આપણે અહીંયા જ ધરવાના. 100-100ની નોટ શું કામ? મારી પાસે 10-10ની હતી. મેં 1000ના છૂટા શું કામ? કે 100ની નોટ ચૂંટણી પતી ગઈ, હવે મોદી કાકા હખણા નથી રહેવાના, 100ની નોટ બંધ કર એમ છે. હારા કામમાં ધરી દીજો.
એટલે હોની મૂકી. તો એક કીર્તન માતાજી ડોકા કાઢે છે, ફટાફટ એક કીર્તન ચાલુ કરી દો. કીર્તનમાં આપણે પરિવારના 5 ભાઈઓ દર્શન કરી લ્યો. અને હર્ષુખભાઈ એક છેલી ફેરવી લ્યો. સિનાજીના પગ પકડી લેવાય મારા વાલા. ખાલી જય શ્રી કૃષ્ણ ન કરાય. જે ભોગો એમાં ધરજો. આ આપણે માગી 20 આપે 30, આ દ્વારકાધીશ છે મારા વાલા. સમજી દેજો, પકડી લીજો. કીર્તન ચાલુ કરો અને પરિવાર પગે લાગી જજો. બાલકૃષ્ણ કન્યા. અમારે જયંતિભાઈને હું વિનંતી કરું અહીં મંચ ઉપર ઊભા રહેશે. મારે મનસુખભાઈ અને રામજીભાઈ બંને ભાઈઓને વિનંતી કરું અહીંયા આવશો. જયંતિભાઈનું શાલ ઉઠાડીને આપણે ખૂબ ભાવથી અત્યારે અહીંયા સન્માન આ પરિવાર દ્વારા થઈ રહ્યું છે. મારે જાદવ પરિવારના વડીલો આપને વિનંતી છે અને આ પરિવારના 2 વડીલો 1 મિનિટ આવી જાઓ. પહેલાં 1 મિનિટ ઉપર આવી જાઓ. હાલો 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 હાલો. મારે રામજીભાઈ મનસુખભાઈને વિનંતી કરીશ. અમારે જયંતિભાઈ આજ આપણા પ્રસંગને દીપાવવા માટે આવ્યા છે, ત્યારે શાલ ઓઢાડી અને એમનું ભાવથી સન્માન અમારા યાદવ પરિવારના મારા વડીલો કરશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. નાય માત કી જય. આશા ભૈરાને જમે આવ્યા ને લુણાઈ માએ રમાડા રસ રે આવેલ આશા. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનેડું છે ગોકુળ વનરાંગન. મારું મનેલું છે ગોકુળ વનરાવન. મારા તનના હો મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણ. હે મારા જમના ગણેશ્રી મહાકૃષ્ણજી. મારી આંખો વિશે ગીરધારી રે ધારી. મારી આંખો દિશે ગીરધારી રે ધારી. મારી આંખો વિશે ગીરધારી રે ધારી. મારી આંખો દિશે ગીરધારી રે ધારી. મારું તન મન હો મારું તન મન ગયું છે જેને વારી રે વારી. મારા શ્યામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મેં તો ભક્તિ માર્ગ કેરો સુંદરે સાધુ. દેવે તો ભક્તિ માર્ગ કેરો સંગ
तो भक्ति मार्ग के रोशन रे साधु मैं तो भक्ति मार्ग के रोशन साधु मन धोड़े कीर्तन केरो रंग रे लागो मन ढोल कीर्तन केरो रंग रे लागो मन धोड़े कीर्तन केरो रंग रे लागो मन ढोल कीर्तन केरो रंग रे लागो मैं तो लालानी हो मैं तो लालानी लाली केरो हाँ लालानी लाली केरो नंगरे मायो गिरलो हाथ झुला हे मारा घटना विराजता श्रीनाथ जी यमुना जी मारा घट माँ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटना विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी सारा जीवड़ा बड़े हे हमारी पोल गोट हाथरी माँ जय लुना बोलिए लुणाय मात की बोलिए लुणाय मात की बोलिए लुणाय मात की खमा माता की जय हो मारी सस्ती रूपे शोभती खमा माता की जय हो लुणाय माता तारा तेज तनो नहीं पार पण भक्ति भक्ति रूपे माँ भगवती ए लुणाई माये तने तारो आधार मारी आकाश पाताल तू धरे अंबर मारी आकाश पाताल तू धरे अंबर नाक्षुरांगर पाई नमे तत्मा दिगंबर आठे अंबर रात कायर तेन समय नवनाथ अनसित तो सतनारी बात पुसारी प्रेम होरी जीव बोलिए लुणाय मात की जय लुना दौलम्बा धरणी उज्ज्वल बरणी शंकर घरणी शंकरनी नासिक गिरिवरणी शिव चौधरणी हिम भुदरणी दुहितानी निर्गत निर्लक्षण तू रक्षा करणे असरण सरणी अधरणी गौराजी राजी अजाव माजी अंबाजी माँ अजाव माजी अंबाजी चकवे जनिताड़ी बुद्धि बाड़ी जोवन वाड़ी जोराड़ी जय लुना
કડકડાડી મહાદયાળી માયાળી આપતી અધિકારી કર રખવાડી તું એ તો મમતાજી અંબાજી રે મારી અંબાજી મારી તારા ઊંચા મંદિર નીચા મોલ જરૂર ખડે દીવા બળે મારી તારા ઊંચા મંદિર નીચા મોલ જરૂર ખડે બડે રે બોલ મારી તારા ઊંચા મંદિર નીચા મોલ જરૂર ખડે દીવા બળે મારી તારા ઊંચા મંદિર નીચા મોલ જરૂર ખડે દીવા બડે રે તું 14 ભુવન માં રહેતી ઉડળ માયા બોલેતી છોરું ને ખમા કેતી માં લુણાય મારે તારા છોરું ને ખમા કેતી માં માતરી માં માડે તારા છોડું ને ખમા ખેતી માતરી મારી એલો દિલ્હી પાજ લાગુ હે દયાળી દયા માગુ માં લુણાય મારે પાય લાગુ હે દયાળી દયા મારી રે મારી જય માલુણા જય માલુણા અલગારી દાન કે છે લો બ્રાહ્મણ માન લે છે અલગારી દાન કે છે લો બ્રાહ્મણ માન લે છે તને ઉદો ઉદો કે છે માં ભોગોલ મારે શેરે તને ઉદો ઉદો કે છે માં મોગલ મારે અને ઉદો ઉદો કે છે તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન દેખે મોગલ જાણે હે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા જણણ જણણ ચાંદર જણકે ખણણ ખણણ કાંબે માં
માથે મના કડા જડુંગે લટુ મોકડે લાંબે માં લટુ મોકડે લાંબે નવ લાખો ભેડી મોગલ જાવે નવરાત જમવા કેવા કેવા દેશમાં કેવા કેવા ઊંચા રે માડી તારા ડુંગરા રે ઊંચા રે મારી તારા ડુંગરા રે ઊંચા રે માડી તારા ડુંગરા રે ઊંચા રે મારી તારા ડુંગરા રે એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર ગરબે રમવા આવજો એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર ગરબે રમવા આવજો રે લો ચિનારમાં ટહુકે ઝીણા મોર અંબાજી રમવા આવજો રે લો એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર માતાજી રમવા આવજો રે લો પેલી કંકોતરી રે લુણાઈ માને મોકલો રે પેલી કંકોતરી રે લુણાઈ માને મોકલો રે પેલી કંકોતરી રે લુણાઈ માને મોકલો રે એ પેલી કંકોતરી રે લુણાઈ માને મોકલો રે એ દેજો તમે લુણાઈ માને હાથ ગરબે રમવા આવજો રે એ દેજો તમે લુણાઈ માને હાથ ગરબે રમવા આવજો રે લો એ દેજો તમે લુણાઈ માને હાથ ગરબે રમવા આવજો રે એ દેજો તમે લુણાઈ માને હાથ ગરબે રમવા આવજો રે લો ઊંચા રે માડી તારા ડુંગરા રે એ ઊંચા રે મારી તારા ડુંગરા રે એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર ગરબે રમવા આવજો એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર
और सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी સદન સોહિત દે कुटुंब से सिख दे જગમાં જીત દે माँ भवानी रे जगन्नाथ જીત દે माँ भवानी रे जगन्नाथ જીત દે माँ भवानी आई जगदम्ब मदम्ब कदम्ब वना प्रियवासिनी हार सरते शिखर शिरोमणि शृंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुर मधु कैटभ भंडिनी कैटभ भंडिनी सरते जय जय हे महिषासुर मर्दिनी रम्यक वर्धिनी शैल सुंदर मया रम्यक वर्धिनी शैल सुंदर मया रम्यक वर्धिनी शैल सुंदर बोले लुणाय માત કી જય बोले लुणाय मात की अम्बे मात की એ નંદ ભૈયામાં ગોવરિયાન ગોપીઓ આવે ને તમને બધાને એમ છે કેવી ગોપીઓ જો હમણાં ગઈ નહીં એવી ગોપીઓ એને આવવાનું નહોતું ને આવી ગયા તમે પહેલાં જોઈ લીધી હવે અમારી ગોપીઓ કેવી બનાવવી એ જોઈજો એ બહેનોને બતાવે તો બેનો સસ્પેન્સ ખોલી નાખ્યું તમે તમારે હુંડલાની હારે આવવાનું હતું હવે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા જય बोलिए भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय गिरिराज धरन की जय कुलदेवी माता की जय ओम नमः पार्वती पतये हर हर ભગવાન રામજી જનકના દરબારમાં પ્રભુ આવ્યા છે અને અનેક પછી એક રજવાડા ઊભા થયા. હવે બહેનો ભાઈઓને બધાને વિનંતી છે, બધા શાંતિથી જ્યાં બેઠા છો એમ જ બેઠા રહેજો. હવે બહુ નજીકના સમયમાં આપણે નંદોત્સવ કરવાનો છે. મેં તમને કાલે કહ્યું હતું કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં ને સખી, આજ જાદવ પરિવારને આંગણે આજ કંચન વરહે મેં. એટલે જાદવ પરિવારને આંગણે આવો સુંદર મજાનો અવસર આજે તમારા આમંત્રણને માન આપીને સર્વે મહેમાનો બધા ખૂબ ભાવથી અહીંયા ઉપસ્થિત છે. એટલે જાદવ પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનોનું પણ ફરી એકવાર હૃદયના ભાવ સાથે જાદવ પરિવાર બધાનું હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યતા એમને આપણે અનુભવીએ છીએ. તો હવે આપણે આગળની કથા તરફ ગતિ કરીએ છીએ અને આગળની કથા તરફ ગતિ કરીએ ત્યારે હવે બધા શાંતિ આપણે 15, 20, 25 મિનિટમાં આપણે ભગવાનનો નંદોત્સવ ખૂબ ધામે ધૂમેથી જાદવ કુળને આંગણે, કારણ કે ભગવાનનું પોતાનું કુળ છે. જાદવ કુળ એ ભગવાનનું કુળ છે, એટલે ભગવાનને આ કુળમાં અવતાર લેવાનું ખૂબ ગમે છે. આઈએ તો ભગવાન રામજીએ ધનુષ્ય તોડ્યું, માં જગદંબા જાનકીએ જય માળા પહેરાવી, રામ અને લક્ષ્મણ, રામ અને જાનકીનું વિવાહ થયું. અને પછી એક જ માંડવે ચારેય ભાઈઓનો વિવાહ થયું અને પરણીને ભગવાન અયોધ્યા આવ્યા. રામચરિત માનસનો અયોધ્યા કાંડ પૂરો થાય છે. એ પછી ભગવાન અયોધ્યા આવે છે. દશરથજી રાજ્યાભિષેક યુવરાજ પદ આપવાનો નિર્ણય કરે છે, પણ યુવરાજ પદને બદલે કૈકેયીના વચનથી ભગવાનને વનવાસ મળે છે અને ભગવાન વનવાસને ગ્રહણ કરે છે. હવે બહેનોને નમ્ર વિનંતી, ખાસ કરીને વાતો બંધ કરો, કારણ કે
વચમાં 1 કલાક જડી હતી તમારે વેવાઈને મળવાની, વેવાઈણુંને મળવાની 1 કલાક તો મળી હતી. હા, પછી હવે જઈએ મળો તો એ કેમ છો પૂછા ન કરાય, બેહવા દો. શાંતિથી બેહવા દો તો એને મજા આવે, તમને મજા. આ પ્રસંગ અમુક એવા હોય છે મારી ભાઈ. ખૂબ આનંદ સાથે આજના નંદોત્સવને આપણે વધાવીએ છીએ અને ભગવાનના દિવ્ય એવા પ્રાગટ્ય મહોત્સવનું આપણે ભાવથી દર્શન કરવાનું છે મારી ભાઈ. એટલે બહુ જ ટૂંકા ગાળામાં મારે કાળાભાઈ સિંધલ અમારા આપણા આખા જુનાગઢ વિસ્તારના ખૂબ સેવાભાવી લોક આગેવાન, સરળતા ને સહજતા, અમારે બહુ વર્ષોથી એમની પરિવારની સાથે નાતો છે. એટલે મારે કાળાભાઈ અને અમારે ઓઘા બાપા, આપણા આ વિસ્તારનું બહુ ગુંજતું નામ ઓઘા સીડીનું, અને એ ભગવાનની દિવ્ય લીલાનું દર્શન આપણે ભાવથી કરી રહ્યા છીએ. તો ભગવાન રામજીનું ચરિત્ર બતાવ્યું, અયોધ્યાકાંડ બતાવ્યું. પછી અયોધ્યાકાંડમાં ભગવાનને વનગમન થયું, ચિત્રકૂટના ઘાટ ઉપર એમને મળવાનું થયું અને ભરતજી રામની પાદુકા લઈને પાછા ફરે છે. એ પછી મેરી ભાઈ બહેન ભગવાન चित्रकूटने छोड़ी यहाँ अयोध्या राजश्री आश्रम पर भगवान रामनी पादुकाने पधरावी. भरत रामना अयोध्या राज्यनी जवाबदारी ए रीते मारो भगवान एमने सोंपी अने त्यांथी प्रभु भरतजी नंदीग्राम में जईने तप करे छे. कठिन तप करे त्यां सुधी रामचरितमानसनुं बीजुं सोपान एटले अरण्यकांड. पछी भगवान चित्रकूटना घाटेथी भगवान पंचवटी तरफ प्रयाण करे. त्याथी अरण्यकांडनो प्रारंभ थाय छे अने रस्तामां शबरी कबंद नामना राक्षसनो वध करी अने शबरीनी झूंपड़ीए मारो भगवान आवे छे. विद्वानोए सुंदर मजानुं दर्शन बताव्युं छे. ताही देही गति राम उदारा, ताही देही गति राम उदारा, शबरी के आश्रम गए पगुधारा, 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 ताहि देहि गति राम उदारा, शबरी के आश्रम गए पगुधारा. भगवान शबरीनी कुटियाए पधार्या छे. जूठा बोर भगवाने शबरीना आरोग्या छे अने अंतर जेना उजड़ा एनी जाति न जोवाय, अंतर जेना उजड़ा एनी जाति न जोवाय, अवदेश हेठा खाय भीलड़ी ना बोर भूधरा, अवदेश हेठा खाय भीलड़ी ना बोर भूधरा. सुंदर मजाना महिमानु दर्शन ए रीते प्रगट कर्युं छे. अने पछी भगवाने सुंदर भावने बताव्यो. शबरीने नवधा भक्तिनुं ज्ञान कही अने शबरीए बतावेला त्यांथी प्रभु आगळ गया छे अने पंपा सरोवर सुधी प्रभु जाय छे. एनो महिमा ए रीते ऋषिओए बताव्यो छे. पंपा सरोवर तरफ प्रभु गति करे छे अने त्यां सुधी रामचरितमानसनुं अरण्यकांड छे. ए पछी किष्किंधा शरू थाय. भगवान पंपा सरोवर में जाए, वाली ने मारे सुग्रीवनो राज्याभिषेक अने रीछ अने वांदराओ प्रभुनी पासे आवे छे. अने प्रभुनी पासे आव्या पछी मेरे भाई बहन चौमासानी ऋतु आवे अने राज्याभिषेक पछी चौमासानी ऋतु पूरी थाय छे
અને ચોમાસાની ઋતુ પૂરી થાય એ પછી ભગવાન રામનું કાજ હનુમાનજી સુગ્રીવને સંભળાવે છે, યાદ કરાવે છે અને સુગ્રીવ રામના કામ માટે રીછ અને વાંદરાઓને આજ્ઞા કરે છે. બધા જ રીછ અને વાંદરાઓ આવ્યા છે. જાનકીની શોધ માટે થઈ જુદી જુદી દિશાઓમાં જાય ત્યાં સુધીની કથા રામચરિત માનસના 4થું સોપાન એટલે કિષ્કિંધામાં બતાવી છે. 5મા સોપાનમાં હનુમાનજી મહારાજ રામનું કામ કરવા માટે લંકામાં જાય છે અને જાનકીનો સંદેશ, રામજીનો સંદેશો જાનકીને આપે છે. જાનકીનો સંદેશ અને ચૂડામણી લઈ લંકાને બાળી અને અક્ષયને વધ કરી અને પાછા ફરે છે. હનુમાનજી રામજીને સમાચાર આપે અને રામ પોતાનું રીછ અને વાંદરાનું સૈન્ય લઈ સમુદ્રના કિનારે આવે ત્યાં સુધીની કથા રામચરિત માનસના 5મું સોપાન એટલે કે સુંદરકાંડમાં લખી છે. સુંદરકાંડ હનુમાનજીને અને રામજીને બહુ પ્રિય છે. હનુમંતજીનું ચરિત્ર છે અને આજના કઠિન કળિયુગમાં હનુમાનજી ચિરંજીવ છે એટલે સુંદરકાંડ રામચરિત માનસનું 5મું સોપાન. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જો સુંદરકાંડનું પાઠ કરીએ તો હનુમાનજી મારાને તમારા જીવનની સંકટને હરનારા થાય છે. સુંદરકાંડનું એવું તેજ છે, સુંદરકાંડનું એવું દૈદીપ્ય છે. એ રીતે ભગવાન હનુમાનજી રામજીની સેના સમુદ્રના કિનારે પહોંચે છે. સુંદરકાંડ પૂરો થાય છે. લંકાકાંડનો પ્રારંભ થાય. ભગવાન રામેશ્વરની સ્થાપના કરે, રામેશ્વરની પૂજા કરી અને રામેશ્વરની સ્થાપના કરી, પૂજા કરી અને ત્યાંથી પછી સુંદર મજાનો સેતુ બંધાય છે. ધર્મનું કામ તોડવાનું નથી હોતું, ધર્મનું કામ જોડવાનું હોય છે. ભગવાન રામના નામથી પથ્થરો જોડાવા લાગ્યા, પથ્થરો જોડાવા લાગ્યા છે. સેતુ તૈયાર થવા લાગ્યો. ભગવાન રામજીને એમ થયું કે મારા નામમાં આવું બધું ઐશ્વર્ય હશે કે મારા નામ લખાયેલા પથ્થરાઓ જળમાં તરે છે. મનમાં ભાવ જાગ્યો અને ભાવ જાગ્યો એટલે રામજીને એમ થયું લાવ જરા તપાસ તો કરી લઉં કે મારા નામમાં કેવું બળ છે. એટલે એકાંત સ્થળમાં ભગવાન રામ ગયા અને એકાંત સ્થળમાં ભગવાન રામ જઈ પોતાના હાથે પથ્થર ઉપર લખ્યું રામ અને પછી રામ લખીને જ્યાં દરિયામાં ફેંક્યો, તૈરો નહીં, સીધો તળિયે ગયો. સ્વયં રામ રીછ અને વાંદરાઓ લખે રામ, પથ્થર દરિયામાં ફેંકે, પથ્થરાઓ તરવા લાગ્યા. પણ સ્વયં રામ પોતાના હાથે પથ્થર ઉપાડે, એના ઉપર લખે રામ અને જ્યાં દરિયામાં ફેંકે એ પથ્થર તર્યો નહીં, સીધો તળિયે જતો રહ્યો. રામજી આમ આજુબાજુ જોયું, કોઈ જોઈ નથી ગયું ને, જરાક આમ તપાસ કરી અને એટલામાં એક વૃક્ષની છાયામાં બેઠેલા હનુમાનજી મહારાજે કૂદકો માર્યો, ભગવાન રામના ચરણોમાં પ્રણામ કર્યા. હનુમાનજી મહારાજે ભગવાન રામને કીધું, ભગવાન આપણે કાંઈ જોયું નથી, આપણે કાંઈ સાંભળ્યું નથી અને આપણે કાંઈ બોલવાના નથી. ભગવાન રામજીને હનુમંત કહે છે. હનુમાનજી મહારાજની સામું જોઈ રામજી મનોમન કહે છે, હનુમંત મને એમ થયું કે લાવ જરા મારા નામના પ્રભાવને ચકાસી લઉં. આ પથ્થર ડૂબી ગયો. ભગવાન કહેવા લાગ્યા છે. હનુમાનજી રામજીને કહે, હે પ્રભુ તમે એક પથ્થર ઉપાડ્યો? બોલે હા. પથ્થર ઉપર લખ્યું રામ? બોલે હા. અને રામ લખેલો પથ્થરો તમે સમુદ્રમાં ફેંક્યો અને તરવાને બદલે ડૂબી ગયો, સાચી વાત? ભગવાન રામજી કહે હા. હનુમાનજી મહારાજ હસતા હસતા કહે છે, ભગવાન તમે પથ્થર ઉપાડ્યો, એના ઉપર લખ્યું રામ અને પછી તમે દરિયામાં ફેંક્યો અને પથ્થર ડૂબી ગયો. સાંભળો હે ભગવાન, એમાં તમારા રામ નામનો મહિમા ઓછો નથી થતો, પણ સંસાર જગતનો ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે કે આ જગતમાં જેને રામ તરછોડે એ કોઈ દી તરી ન શકે. એટલે પથ્થરને તમે તરછોડ્યો, જેને રામ પકડે એ તરી જાય, જેને રામ તરછોડે એ કોઈ દી તરી ન જાય, એ તરી ન શકે. માટે ભગવાન તમે આ મનમાં સંદેહ ન રાખો, મનમાં શંકા ન રાખો કે મારા હાથે પથરાઓ ન તર્યા અને વાંદરાઓના હાથે તર્યા છે. પણ જગતમાં જેને રામ તરછોડે કોઈ દી તરી ન શકે. આવો જ પ્રયત્ન લંકામાં રાવણે કર્યો. કારણ કે લંકામાં સમાચાર ગયા
કે રામ નામના પથરાઓ તરવા લાગ્યા, પુલ તૈયાર થવા લાગ્યો, રામનું સૈન્ય હમણાં આવ્યું કે આવશે. આખી લંકાને મહાબળવાન રાક્ષસો જે હતા એ બધાનું બળ ઘટવા લાગ્યું, શત્રુનું બળ વધવા લાગ્યું, દૈત્યોનું બળ ઘટવા લાગ્યું. હનુમાનજીને એમ થયું કે આ યુદ્ધ પહેલા કદાચ અમારા રાક્ષસો હારી ન જાય, એની હિંમત તૂટે નહીં, એટલા માટે થઈ અને રાવણે આખા સૈન્યને લઈ પોતાના રાક્ષસોના સૈન્યને લઈ અને સમુદ્રના કિનારે આવ્યો. સમુદ્રના કિનારે રાવણ આવીને કહેવા લાગ્યો, અરે જુઓ, તમને એવું સાંભળ્યું છે કે રામ લખેલા પથ્થર તરે છે, એમાં બહુ નવી નવાઈ નથી. આમ કહીને એક બહુ મોટો પથ્થર રાવણે ઉપાડ્યો અને એના ઉપર લખ્યું રાવણ, અને રાવણ લખીને એને દરિયામાં ફેંક્યો. આ તો પથ્થરો તરવા લાગ્યો. રાક્ષસો હસવા લાગ્યા, રાજી રાજી થઈ ગયા. અમારો સ્વામી જે રાવણ છે એનું બળ પણ ઓછું નથી, એના નામના પણ પથ્થરાઓ તરે છે. રાવણ રાજી થયો, રાક્ષસો રાજી થયા. રાવણ ઘરે આવ્યો અને જ્યાં મહેલમાં આવે છે એટલે મહારાણી મંદોદરી પૂછે છે, મહારાજ, મેં સાંભળ્યું તમે દરિયાના કિનારે લંકાવાસીઓને ભેળા કર્યા હતા. બોલે હા. અને પછી એક બહુ મોટો પથ્થર ઉપાડ્યો. બોલે હા. એના ઉપર લખ્યું રાવણ, અને પછી દરિયામાં ફેંક્યો અને એ પથ્થર તળવા લાગ્યો. તો સાચી વાત? રાવણ કે હા દેવી, તમે સાંભળ્યું એ બરાબર છે. અને પછી દ્રૌ પૂછે છે મંદોદરી. મંદોદરી કહે છે, હે નાથ, સાચું કહેજો, મારી સામે જૂઠું ન બોલતા, પણ રાવણ લખેલો પથ્થર દરિયામાં તર્યો એ કોના પ્રતાપથી તર્યો? આવો પ્રશ્ન જ્યાં પૂછ્યો એટલે રાવણે કહ્યું, સાંભળો દેવી મંદોદરી, તમારી પાસે આ તમારો પ્રાણનાથ જૂઠું નહીં બોલે. હું સત્ય કહું છું તમને, હું સાચું કહું છું. પ્રાણનાથ જૂઠું નહીં બોલે. આજના ઘણા પ્રાણનાથ જૂઠું બોલે. 31 તારીખે એ કે હું ઉના જાઉં છું, દીવ પૂગી જાય. પણ આ પ્રાણનાથ જૂઠું બોલે એવા નથી. રાવણ કહે છે જૂઠું નહીં બોલું, સત્ય કહીશ. અને સત્ય કહેતા રાવણ કહે છે, દેવી સાંભળો, મેં આખા રાક્ષસોના સૈન્યને દરિયાના કિનારે એકઠું કર્યું, એક મોટો પથ્થર ઉપાડ્યો, એના ઉપર લખ્યું રાવણ, અને પછી દરિયામાં ફેંકવા જ્યાં ગયો તો મને એમ થયું કે આપણું એવું કોઈ સત્કાર્ય નથી કે જેના પુણ્ય પ્રતાપથી આ પથ્થર દરિયામાં તરી જાય. અને દેવી સાંભળો, જો આ પથ્થર દરિયામાં ડૂબી જાય તો કદાચ રામને આ પુલને પાર કરીને લંકામાં ન આવવું પડે. રામ આવે એ પહેલા જ મારું સૈન્ય હિંમત હારી જાય. એટલે દેવી મેં નિર્ણય કર્યો કે આપણું તો એવું કોઈ પુણ્ય નથી કે આ પથરાઓ તરી જાય. પણ સાંભળો દેવી, તમારી સામે જૂઠું નહીં બોલું. મેં એક બહુ જ મોટો પર્વત ઉપાડ્યો અને પર્વત ઉપાડીને એના ઉપર લખ્યું રાવણ, અને પછી આ પથ્થરો જ્યાં હું દરિયામાં ફેંકતો હતો એટલે મને મારા કર્મ યાદ આવ્યા, અને મારા કર્મને કારણે મને એમ થયું કે રાવણ લખેલો પથ્થરો નહીં તરે. એટલે પથરાને ફેંકતા ફેંકતા, હે દેવી, હે મંદોદરી, હું આપને સત્ય કહું છું કે પથ્થરને આમ દરિયામાં નાખતા નાખતા મેં કીધું કે જો આજ નો તર તો તને અવધપતિ રામના સોગંદ. એટલે રાવણ તો ખાલી લખ્યું તું એટલું જ, પણ મારા પ્રતાપથી નથી તર્યો. મેં તો ખાલી લખ્યું તું એટલું, બાકી રામના પ્રતાપથી જ તર્યો છે. અને આમે આ જગતમાં જીવ રામના પ્રતાપથી જ તરે છે. ભાગ્યશાળી જે જીવ છે જેનું મન ભગવાનના શ્રી ચરણોમાં લાગ્યું છે. અને એટલે અમારા કવિઓને કહેવું પડ્યું છે, ભજ મન રામ ચરણ સુખદાય, ભજ મન રામ શરણ સુખદાય, ભજ મન રામ ચરણ સુખદાય, ભજ મન રામ ચરણ સુખદાય, રામ ચરણ સુખદાય, ભજ મન રામ ચરણ સુખદાય,
चरणन से निकष शूर सरी शंकर जटा समाई चरणन से निकषि सुर सरी शंकर जटा समाई जटा शंकरी नाम पड़ो है जटा शंकरी नाम पढ़ो है त्रिभुवन तारण हारी भजमन राम चरण सुखदाई राम चरण सुखदाई भज मन राम चरण सुखदाई भज मन राम चरण सुखदाई भज मन राम चरण सुखदाई राम चरण सुखदाई राम चरण सुखदाई ભગવાનના શ્રી ચરણોમાં જેનું મન લાગ્યું છે વિચાર તો કરો કે જેના નામથી જો પાણા તરી જતા હોય તો પછી એ નામથી માણા તરે એમાં આશ્ચર્ય કઈ વાતનું છે જે નામ લખાય અને પથરાઓ તરતા હોય જેના નામના પ્રભાવથી પાણા તરી જાય તો માણા કેમ ન તરે પણ નામનો જપ અને એ જપની હારે નામમાં વિશ્વાસ હોય છે ભગવાન રાવણ સત્ય બોલ્યા છે મંદોદરીની પાસે અને મંદોદરીની પાસે સત્ય કહ્યું મંદોદરી પણ રાજી થયા છે ભગવાન રામેશ્વરની પૂજા આશીર્વાદ ગ્રહણ કરી અને પછી સૈન્ય લઈ અને લંકામાં આવ્યા લંકામાં ભગવાને રાવણ કુંભકર્ણ મેઘનાદને હણ્યા લક્ષ્મણજીએ મેઘનાદને હણ્યો અને પછી ભગવાન વિભીષણજીને લંકાનું રાજ્ય સોંપી પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈ અને સતી સીતાની અગ્નિ પરીક્ષા કરી અને પછી ભગવાન અયોધ્યા પાછા ફરે છે ભગવાન અયોધ્યા પાછા ફરે જે તે સ્થાન ઉપર ભગવાન રામજીએ અને જે સ્થાન ઉપર લક્ષ્મણજી હનુમંત અંગત વાલી સુગ્રીવ અને નલ નીલ આદિ અને મેરે ભાઈ બહેન સુંદર અંગદ આદિ બધાએ જે પરાક્રમ કર્યું હતું એ યુદ્ધભૂમિનું દર્શન એ રીતે કરાવી રહ્યા છે બધાને જ્યારે યુદ્ધભૂમિનું દર્શન કરાવવું જાનકી રાજી થયા છે વિમાનને ત્યાંથી આગળ લાવતા શૃંગવેરપુરમાં ભગવાને વિશ્રામ કર્યો હનુમાનજી મહારાજને મોકલા છે પ્રાતઃ સમય ભરતજી પૂજા વિધિ આદિ સંપન્ન કરી અને દિવસો ગણતા ગણતા કહેતા હતા આજ 14 વર્ષની અવધિનો છેલ્લો દિવસ છે સવારમાં જ્યાં ભરત જાગ્યા ત્યારે ભરતને શુભ શકુનો થવા લાગ્યા ભરતજીએ મનમાં નિર્ણય કર્યો કે જે શુભ શકુનો થાય છે એ મારા રામના આવવાનો સંદેશો આપે છે હૃદયમાં બહુ જ આનંદ થયો હનુમાનજી આવ્યા બ્રાહ્મણ વેશે અને પછી ભરતને રામના આવવાના સમાચાર આપ્યા છે હનુમાનજી મૂળ સ્વરૂપને ધારણ કરી ભરત આદિ બધાને મળ્યા માતાઓ પણ રાજી થઈ ભરત પ્રસન્ન થયા પાગલની જેમ ભરત દોડ્યા રાણી વાસામાં જઈ માતાઓને પ્રણામ કર્યા ગુરુને વંદના કરી અને આખી અયોધ્યામાં કહેણ મોકલું છે મારો રામ આવી રહ્યો છે મારો રામ આવી રહ્યો છે મારો રામ આવી રહ્યો છે અને યોગ્ય સમય થયો ભગવાન સુંદર મજાના પુષ્પકને લઈ અને અયોધ્યાના આકાશ મંડળમાં પુષ્પકને ગોળ ગોળ ફેરવે છે યોગ્ય સમય થયો ભગવાને પુષ્પકને આજ્ઞા કરી અયોધ્યાની પવિત્ર ધરતી ઉપર પુષ્પક વિમાન ઉતર્યું ભગવાન રામજી વિમાનમાંથી ઉતર્યા અને સૌથી પહેલાં ભગવાન રામજીએ અયોધ્યાની જે રજ હતી આ પોતાના મૂળ જન્મભૂમિની રજને મારા ઠાકુરે પોતાના માથા ઉપર ધારણ કરી છે અયોધ્યાની રજને માથા ઉપર ધારણ કરી સાષ્ટાંગ પ્રણામ કરી અયોધ્યાની રજમાં આડોટ્યા શરયુને પ્રણામ કર્યા દોડ મૂકી અને ગુરુ વશિષ્ઠ બાપજી અને ગુરુ માતા અરુંધતીના ચરણોમાં પ્રણામ કર્યા
કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા ત્રણેય માતાઓ ઊભી છે. સૌથી પહેલા રામજીએ દોડી અને માં કૈકેયીને પ્રણામ કર્યા છે. કૈકેયીને પ્રણામ કરતા કહે છે, માં જો તે મને વન ન આપ્યું હોત, માં તો હું વનમાં ન જાત, અને વનમાં ન જાત તો મને એવા ઐશ્વર્યનું સંતો, ઋષિઓ, મહાપુરુષો આદિ બધાનો જે સંગ થયો એ સંગ વિનાનો રહી જાત. સારું કર્યું માં તે મને આવો ભાવ બતાવ્યો. હૃદયમાં ખૂબ આનંદ થયો અને પરમાનંદ સાથે યોગ્ય સમય થયો. ભગવાન ગુરુદેવ વિશ્વામિત્ર વશિષ્ઠ બાપજી આજ્ઞા કરી રામજીની જટા ઉતરાવી છે, મંગળ સ્નાન કરાવ્યું અને સુંદર મજાના એક રાજકુંવરને શોભે એવા સુંદર મજાના વસ્ત્ર અલંકારો ભગવાન રામજીને, જગદંબા જાનકીને અયોધ્યાની મહારાણીના રૂપમાં શણગાર્યા છે. અને યોગ્ય સમય થયો ત્યારે અયોધ્યાના રાજ સિંહાસન ઉપર 14 વર્ષ ત્યાં અયોધ્યાવાસીઓના મનની જે લાગણી, સ્નેહ અને પ્રેમ હતો કે થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા. મહારાણી સીતા અમારી મહારાણી સીતા. મહારાણી સીતા, અમારી મહારાણી સીતા. મહારાણી સીતા અમારી મહારાણી સીતા. રામજી રાજાને અમારી મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા. યોગ્ય સમય જોયો. વશિષ્ઠ બાપજીએ પહેલું તિલક ભગવાન રામજીના ભાલ પર રામ રાજ્યનું તિલક કર્યું છે. પછી માતાઓએ ઓવારણા લીધા છે અને માતાઓએ આશીર્વાદ આપ્યા છે. મેરી ભાઈ બહેન, જે સ્ત્રીને વૈધવ્ય મળ્યું હોય એમાં એ સ્ત્રીનો કોઈ દોષ નથી. માટે એને આપણે સમાજ જીવને એને શબ્દ આપ્યો છે ગંગ સ્વરૂપ. ગંગા સ્વરૂપ આપણે એને કહીએ છીએ. એટલે જે સ્ત્રીને વૈધવ્ય મળ્યું હોય અને જે સ્ત્રી ગંગા સ્વરૂપ હોય, યાદ રાખજો આ જગતમાં એ સૌથી મોટામાં મોટું શુકન છે. એટલે હવે કોઈ દી એને અપશુકનમાં ન ગણતા. એ મોટામાં મોટું શુકન છે, કારણ કે એ ગંગા સ્વરૂપ છે. અને ગંગાથી મોટું શુકન જગતમાં બીજું કયું હોઈ શકે? જે સ્ત્રીએ પોતાના પતિની છાયાને ગુમાવી હોય અને વૈધવ્ય મેળવ્યું હોય, ગંગા સ્વરૂપ જેને પ્રાપ્ત થયું હોય, એને અપશુકન્યાળ ન માનશો. એ સૌથી મોટામાં મોટું શુકન છે. અને એમાંય એના સંતાનો માટે તો એનાથી મોટું તીર્થ જગતમાં બીજું એકેય નથી. એ માના ચરણની સેવા, એ પિતાના ચરણોની સેવા, એનાથી મોટું સુખ જગતમાં બીજું એકેય નથી. એ પરમ સુખ અને પરમ શુકન છે મેરે ભાઈ. યહાં વશિષ્ઠ બાપજીએ તિલક કર્યું અને પછી માતાઓએ પણ